ન્યાયપ્રિય દેવતા શનિદેવજીનો જન્મોત્સવ, ભરૂચમાં મંગલા આરતી, શનિયાગ અને મહાપ્રસાદીના ત્રિવેણી સંગમથી ભક્તિમય માહોલ. ભરૂચ શહેર અને જિલ્લામાં ન્યાયપ્રિય દેવતા અને નાની મોટી પનોતીના કષ્ટ હરનારા ભગવાન શ્રી શનિદેવજીના જન્મોત્સવની પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય અવસરે શનિ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન થયું હતું. શનિ જયંતીના પાવન પર્વ નિમિત્તે ભરૂચના ઐતિહાસિક દાંડિયા બજાર સ્થિત શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત પ્રસિદ્ધ શ્રી શનિદેવ મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું. જન્મોત્સવના વિશેષ આયોજન અંતર્ગત વહેલી સવારે મંગલા આરતી બાદ ભગવાનનો વિશિષ્ટ તૈલાભિષેક અને શૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં ભક્તોના કલ્યાણ અર્થે પવિત્ર શનિયાગનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. બપોરે મહાઆરતી બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શનિદેવના દર્શન અને પનોતીના નિવારણ અર્થે ભરૂચ શહેર તેમજ સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં શનિભક્તો ઉમટી પડતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. હું ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટનો પ્રમુખ રવિન્દ્ર હિંડિયા આપ સૌને જણાવું છું કે આજે વૈશાખ વદ અમાસ ને શનિ જયંતિ હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તોએ ભાગ લીધો અને પોતાની ધન્યતા અનુભવી. સાથે સાથે લાગતી વળગતી રાશિઓને જે કંઈક પનોતી હોય એમાંથી એ લોકોને મુક્તિ મળે, સહાય મળે, તે માટે ભક્તોએ ભાગ લીધો. શનિદેવ એ ન્યાયપ્રિય દેવતા છે અને એથી જ લોકોને શનિની મોટી નાની પનોતીઓ ચાલુ રહેશે એ દૂર કરવા માટે ભક્તોએ ભાગ લીધો. આખા દિવસમાં લગભગ 25,000 થી 30,000 વ્યક્તિઓએ ભાગ લીધો હતો અને સાંજે આરતી પછી ભંડારામાં પણ લોકોએ સારી રીતે ભાગ લીધો. આનંદ અનુભવીને ચાલ્યા ગયા. આભાર.